હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ બંને બેસી ગયા છે નાસ્તો કરવા. ગરમ ગરમ ચા અને પરોઠું, અને ધ્રિતિબેનને હેર કોમ કરવાના બાકી છે. એ આપણે હવે નાસ્તો કરતાં કરતાં જ કરી દઈશું. અને આપણે જોડે જોડે અત્યારમાં કુકર પણ મૂકી દીધું છે, અને એમાં આપણે મૂકી દીધા બટેટા, કાંદા, ટમેટા, મરચું, તજ લવિંગ અને કાજુ બધું એકારે એડ. તો હું કરસ ને એ જવા દેવાને રહેવા દે. દા શેનો બનાવસ? જો કહો હમણાં પેલા રેસીપી જોઈ લો. જો જીરું નાખી દીધું છે આપણે, સેજ જો ખાલી કેવા આપણે. અને હવે જો આપણે આ ગ્રેવીને એડ કરી દઈશું. જે આપણે બટેટા બાફી લીધું, કાંદા, ટમેટા, તજ, લવિંગ અને કાજુ બધું આપણે જોડે જોડે જ બોઇલ કરી દીધું હતું, એટલે ફટોફટ એક સાથે જ બધું ક્વિક રેસીપી આપું છું. જો હું તમને કે સવારે ટિફિનમાં બનાવવું હોય ને તો કેવી રીતે બનાવું. અને કાજુમાં બધું બોઇલ કરી દીધું ને પ્રસાદ, તો મસ્ત સ્મૂથ ચટણી થાય. જો ગ્રેવી હવે આપણે મસ્ત એડ કરી દઈશું ચટણી. સ્વાદ અનુસાર તમારે ચટણી નાખવાની. અને થોડુંક ધાણા જીરું, કેમ કે આપણે છીએ ધાણા જીરા લવર. ધાણા જીરા વગર આપણે આવી અમે કાશ્મીરી જ વાપરીએ છીએ, એટલે થોડીક સરખી નાખીએ છીએ. તમે જે રીતના વાપરતા હોય બરાબર ને એ રીતે એડ કરી દેવાનું તમારે. થોડુંક આપણે નમક એડ કરીશું, કેમ કે આજે આપણે વાપવામાં નમક નથી એડ કર્યું, એટલે થોડુંક સરખું જ એડ કરી દઈશું. અને તજ લવિંગ નાખ્યા છે, એટલે કે ગરમ મસાલો નાખવાની જરૂર નથી. મસ્ત આપી અને બટેકા એડ કરી દીધા છે. અને આપણે જે બટેટા બાફ્યા ને એનું પાણી જો રાખ્યું છે, એટલામાં જરૂર પડે ને તો એને પાણી એડ કરી દેવાનું. તજ લવિંગ એની સ્મેલ આ પાણીમાં મસ્ત બેસી ગયું. હવે જો આપણે 2 થી 3 મિનિટ કટ કરવા દઈશું, તેલ જ્યાં સુધી છૂટું ન પડે ને. જો તો હા લવિંગ બી આખું લાગી દીધું છે. પ્રશાંત પેસ્ટ બરોબર નથી કરી કાંઈ. હવે જો આને મસ્ત ધીમે ધીમે આપણે ચડવા દઈએ, એટલે આપણી સબ્જી રેડી. અને બટેટાની તો આપણે સવારે છોકરાઓ ગયા ને ત્યારે બાફી દીધું હતું, એટલે અત્યારે ખાલી વઘારવાની છે. અને હવે પ્રસાદને આપણે ઝટઝટ બનાવી દઈએ રોટલી. એને ઉકળવા દે, હવે તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી. બોલો, ઉઠી ગયા તમે? કેટલા વાગ્યા છે? 8:30. 8:45. ચલો બેસી ગયા છીએ નાસ્તો કરવા આજે વહેલા. નાસ્તામાં શું છે? વઘારેલી રોટલી, પરોઠું અને ચા. રોટલી આપણે વઘાર દીધી છે જલ્દી જલ્દી. મને એમ કે મોડું થઈ ગયું છે. હું પ્રશાંત સવારમાં હું કાંડ થઈ ગયા હતા કહેતો એકવાર? તેલ ધોરાઈ ગયું. તેલનો ડબ્બો જ આખો ઢોળાઈ ગયો હતો, એટલે અડધા જેટલું તેલ ઢોળાઈ ગયું હતું, હે ને. અને સવારમાં ગધામાં ચોરી થઈ હતી, અને કિચનમાં આખામાં તેલ 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 તેલ, હે ને. પણ પ્રશાંતે આપણને સાફ કરી દીધું હતું ભાઈ. ચલો, એમાં આજે પ્રશાંત વહેલો ફ્રી થઈ ગયો, હે ને. હું તો નહોતો ને આજે, પ્રશાંત આજે નહોતો સૂતો ભાઈ. ચલો, રોટલી અને પરોઠું આપણે ખાઈ લઈએ જલ્દી. ભાઈ આપણે સબ્જીમાં ઉપરથી મલાઈ નાખી હતી ઘરની, એ બતાવતા ભૂલી ગયા હતા. તો જો આ છે પ્રશાંતનું ટિફિનમાં સબ્જી, દમ આલુની રોટી, ગાજર ચીપડા, ચવાણું અને ચટણી અને છાશ. આ ભાઈ જો આટલી વસ્તુ છે પ્રશાંતના ટિફિનમાં. બરાબર પ્રશાંત? સારું, ચલો તો હવે આપણે એને મોકલી દઈએ. 9:15 થયા છે ને ફ્રી થઈ ગયા છીએ. આપણે સોફા કવર આજે નાખી દીધા છે ધોવા માટે, કેમ કે મેલા થયા હતા. અને જો ભાઈ પ્રસાદના ઇસ્ત્રીના કપડાં આવી ગયા છે, એ હવે આપણે સેટ કરશું. અને કિચનનું કામ પતી ગયું છે, ખાલી દૂધ ગરમ કરવાનું બાકી છે. પણ આજે વાસણ બહુ જ હતા, તો હવે આપણે થોડી વાર પહેલાં રીલ વગેરેનું કામ કરશું. અને કપડાં જો પલાળી દીધા છે મશીનમાં. હવે જ્યારે આખું મશીન ભરાશે ત્યારે બંધ કરી દઈશું, પલળવા દઈશું 1-1.5 કલાક જેવું.
પછી જ શરૂ કરશું આપણે. દૂધ ગરમ મૂકી દઈએ ધીમા ગેસે, ત્યાં સુધીમાં આપણું રીલનું કામ પતી જાય. તો હવે આપણે મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને કપડાં પણ સૂકવાઈ ગયા છે. અને જો જે કપડાં આપણે પરમ દિવસે ધોયા હતા એ સંકેલવાના છે, મતલબ કે કાલે સુકાણા. અને આજે પાછો બીજો ગણ નાખી દીધો. તો આપણે કેમ કે આજે આપણે સોફા કવર વગેરે નાખ્યા છે, તે દિવસે બેડશીટ નાખી હતી એટલે જલ્દી ગાણ થઈ ગયો હતો. અને આજે સોફા કવર નાખ્યા છે એટલે ગાણ થઈ ગયો. તમને બતાવું કેટલા કપડાં સંકેલવાના ભેગા થયા છે. આટલા બધા કપડાં આપણે સંકેલવાના છે, તો આપણે જલ્દી સંકેલી દઈએ અને જોડે જોડે શરૂ કરી દઈશું સિરિયલ જોતાં જોતાં આપણે કપડાં સંકેલી લઈએ. ગયા છે જમવા. શું છે જમવામાં? દમાલું શાક. એટલું બેયને શાક ભાવે છે દમાલું. ગાઈસ બહુ મસ્ત તમે જરૂર લાઈક કરી જાય છે, કમેન્ટ બધી કરજો. આ તો ભાઈ જો ખમાતું નથી બેયથી. અને જોડે જોડે બીટ સુધારી દીધું છે આપણે, કેમ કે ધૃતિબેનનું ફેવરેટ છે. ત્રીજભાઈનું નક્કી નહીં, ક્યારેક ખાય છે ક્યારેક નથી ખાતા. અને જોડે છે છાશ. બરાબર, રોટલી કરું હે બેટા? સારું, ચલો તો ભાઈ રોટલી જોઈએ છે. આપણે રોટલી ઉતારી દઈએ બેયને. પ્રસાદ મકાઈ લાવ્યો હતો ને, એમાંથી એક મકાઈ આવી નીકળી છે. હમણાં એને ફોન કરીને બતાવું, વિડીયો કોલ કરીને કે આવી મકાઈ લઈને આવે. હું તો મસ્ત હોય ને ખોલાવીને જ લઉં, ચેક કરીને જ. અને એ જો એમનેમ લઈને આવ્યો છે એનું કારણ લોકો છે ને આવી જ પોટવી દે છે ને. મસ્ત બનાવી દીધી છે તીખા મીઠાવાળી મકાઈ, ઘીમાં મસ્ત શેકી દીધી છે મકાઈ. તો આપણે ગરમા ગરમ ખાઈ લઈએ. ક્રિશભાઈ ગયા હતા ગુડ ડે બિસ્કિટ ખાઈને, ચોકલેટ ફ્લેવરના. મસ્ત હે ને, મેં ખાધા હતા. ચોકલેટ ફ્લેવરના હે ને, એટલે એમાં ચોકો ચિપ્સ છે ને, મસ્તીના છે. ગુડ ડે બિસ્કિટની નવી ફ્લેવર. આખું પેકેટ અહીંયા જ પેટી લો. જો લાવો તો બતાવો તો. બિસ્કિટમાંથી ને ધૃતિ ખરે છે બહુ, એટલે આમ નીચે બેહીને ખાને તો સોફો ન બગાડજો. આ નવી ફ્લેવરના આપણે લીધા હતા, પણ સારા છે હે ને. હાલો હું જલ્દી ખાઈ લઉં મકાઈ. તને જ ખાવી તો બિસ્કિટ મોડા લાગશે. ધૃતિ જો ભાઈ મારી ધૃતિબેને ડ્રોઈંગ કર્યું છે. એલિફન્ટ સૌથી મસ્ત કર્યો છે, ભલે ના પાડતી હતી કે નથી આવડતો એમ. ધૃતિ મને તો આવું ડ્રોઈંગ નથી આવડતું. ના ભાઈ ના, ડ્રોઈંગના ક્લાસ કરીને ક્યાં જવું? મેં તો સ્કૂલે કોઈ દી જાતે ડ્રોઈંગ નથી કર્યું. એક તરવું તું ઓલું કોમ્પ્યુટરમાં ઘર દોરસ ને, ઘર એ એક જ મને આવડતું હતું, બાકી મને કાંઈ નહોતું આવડતું. આજે મેં કે ડ્રોઈંગ કરવાનું કહે તો હું ઘર ડ્રો કરું. હું તારી મેડમને કીધું ડ્રોઈંગનું હોમવર્ક ઘરે આપતા નહીં, મને નથી આવડતું. એટલે હા તમારાથી થાય એવું આપે તો બરાબર છે, પણ ટાઈગર વગેરે હા એવું કહે ને કે પેરેન્ટ્સને કહેજો હેલ્પ કરે, તો મને નથી આવડતું ડ્રોઈંગ કરતા. ઓકે ના ના સારું હે, બતાવી તો ઓલો બતાવી તો ટોટીસ રેફરન્સ વાળો બતાવ્યો, મસ્ત તો થયો, સારો જ થયો. એ હું નથારો કરતી, સારો થયો છે હો બેટા. બાકી પછી ન આવડે, તારા ડેડી તો છે જ, પણ તોય એના એમ તો આવડે છે, મારા કરતાં આવડે છે. મને જે સ્કેલની હેલ્પથી કરવાનું હોય ને ધૃતિ, એ મને આવડી જાય, બાકી આવું બધું ન આવડે. મારાથી ખાલી આવા રાઉન્ડ ન થાય, મને એટલું ના ફાવે. જાનું મોઢું બહુ ગંધારું કર્યું યાર. આલ્યો આ સાઈડ. ચલો ધૃતિબેન ડ્રોઈંગ કમ્પ્લીટ કરે ને પછી બતાવશો ને ધૃતિ. હજી એક અમરેલા બાકી છે ટોર્ટોઇસ પછી. હવે અમે લોકો જઈએ છીએ ટુ વ્હીલમાં ક્યાંક. જો બધા ગાડી હલાતા આપણે ગાડી ચલાવતા આપણે ડિસ્ટર્બ નહીં કરીએ ચાચુ. મને તો એ બીક લાગે કે હારું કોઈ હાથમાં મોબાઈલ છટીને વયો ગયો હોય તો બોબો પડી ગયો હોય. અરે પાણ પર ખગાવી બધું વળાતું છે ને, એટલે બીક લાગતી હતી ગાડી બોબો પડી જાય. એટલે આપણે ટુ વ્હીલમાં એક જાતનું કોઈ રિસ્ક નહીં લઈએ. અને આપણે સીટ જઈએ છીએ ત્યાં જઈને જ બતાવશું હે ને ધૃતિ, કે આપણે સીટ જઈએ છીએ. અને એક તમારે કહેવાય ને ફ્લાયઓવર, ફ્લાયઓવર કહેવાય ને. યસ આમાં ચેપ્ટરમાં હે. જો આપણે આવી ગયા છીએ બહાર જમવા માટે, અને હું તમને પછી બતાવીશ કે આપણે ક્યાં આવ્યા છીએ અને શું જમીએ છીએ. બરાબર,
કેમ કે બધાની ડિમાન્ડ અલગ અલગ હોય છે જમવા માટેની, એટલે આજે આપણે ફૂડ કોર્ટે આવી ગયા છીએ. જો આ છે અમારો પ્રશાંત છે ઢોસો ખાવા. તમે શું ખાશો? હા ચલો જો ભાઈ આપણો ગોટાળો આવી ગયો છે ચટણી એક દીધો ને અને પ્રશાંતે ઓર્ડર કર્યો છે દાળ પકવાન, હે ને? ચલો ત્રીસ ટેસ્ટ કરો બેમાંથી એક જલ્દી. એને તોડ દેવી પછી પ્રશાંત નગર ઢોળે નહીં ક્યાં કો. મગ બરફ વાળું છે, બરાબર નથી ગરમ થઈ. એ તો ઓલો બેઝ જ છે ભાઈ. તને ત્રીથી બહુ છે, હું જરૂર ટ્રાય કરજો, જરૂર આવજો. કેટલી નોનસેન્સ પબ્લિક હોય છે. મને તારું કેમ